નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે બાલુભાઈ છે. તો આપણે બાલુભાઈને પૂછ્યું કે તેમને શું પ્રોબ્લેમ હતો. દાદા, તમે ક્યાંથી આવો છો? મેં મારી હાટીથી ઝીનો જુનાગઢ. માળિયા હાટીના મારી હાટીના ઝીનો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. જુનાગઢ. હા. દાદા, તમને શું પ્રોબ્લેમ થતો હતો? પ્રોબ્લેમ આ કઈ દુખતી મારી 2 વર્ષ ત્યાં. હમ, હમ, હમ. આ 3 વાર મેં ટ્રીટમેન્ટ લીધી પછી હાવ અટાણે બંધ થઈ ગઈ. આ દુખાવો તમને દુખાવો કઈ રીતે થતો વધારે? દુખાવો બહુ થતો, ગોઠવી સળતી ને આમ હાંજથી ભારે કામ કરો ને એટલે સાંજે હોવાતું નહીં, એવો દુખાવો થતો. ખેતરમાં કામ કરતો એટલે સાંજે બહુ અતિ દુખતો. જમવામાં બેસવામાં બેસવામાં બહુ તકલીફ પડતી. બેસવામાં તકલીફ પડતી. હા, બહુ તકલીફ પડતી. સુવામાં રાતે ગોઠવી સળતી, દુખાવો થતો, કાર્બન. તમારી પાસે આવ્યા પછી બહુ આપણે તમને 3 વખત ટ્રીટમેન્ટ આપી. અત્યારે કેમ છે? અત્યારે બહુ સારું છે. એમ? તો આ ટ્રીટમેન્ટ લેવાય કે ન લેવાય? આ લેવાય. એમ? એટલે આમ તમે પેલા દુખાવો થતો એટલે તમે આમ કઈ બહાર જવું હોય તો હાલવામાં તકલીફ પડતી, દાદરા ચડવામાં તકલીફ પડતી. એમ? તો આ YouTube માં વિડિયો જોતા હોય એ લોકોને તેમ શું કહેશો ભાઈ? આ ટ્રીટમેન્ટ લેજો જરૂર, કેમ કે દુખાવો હાવ ફાયદો થઈ જાય, બહુ મટી જાય, બહુ કામ સારું છે. એમને? તો તમારો નંબર YouTube માં મૂકીશ, પેશન્ટ ફોન કરશે તો તમે જવાબ દેશો? આ જવાબ દેવું દેશો ને? હા, કાઈ વાંધો નહીં દાદા. બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જરૂર મૂકો. અરે રિલેક્સ દે. અરે દાદા છોડો. અરે ઊંડો શ્વાસ લો કરવો. છોડો. શરીર ઢીલો. રિલેક્સ રિલેક્સ. અરે શરીર રિલેક્સ. અરે વાહ.